આપણી ભાષા, આપણી રસોઈ, સાથ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી દુનિયાદારી ભૂલીને એક અનોખા સ્વાદનો અહેસાસ કરવા માટે અમે આવી ગયા છે વાડીએ. અને આજે આપણે બનાવવાના છે મહાશિવરાત્રીના દિવસે સ્પેશિયલ બનતો રાજગરાનો શીરો અને બાફેલા શક્કરિયા. તો તેની માટે મારી પાસે છે શક્કરિયા, મારી જોડે છે રાજગરો, મારી જોડે છે ગોળ છે, ઘી છે, કાજુ બદામ ને દ્રાક્ષ, મારી જોડે છે તાવેતો અને તપેલું. તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી શરૂ કરીએ. ચલો. તો મિત્રો આપણે ચૂલો આજે નવો લાવી દીધો છે. પેલી ઈંટોથી ગોઠવતા ને એમાં થોડી તકલીફ પડતી હતી, એટલે આજે નવો ચૂલો લાવી દીધો અને મુહૂર્ત કરી દીધો અને ચૂલો ટકટાઈ પણ દીધો. તો મિત્રો સૌથી પહેલા આપણે શક્કરિયાને સારી રીતે ધોઈ નાખીશું. તો સૌથી પહેલા આપણે પાણી વેડી દઈએ. નાખી દઈએ ભૂલભાઈ. તો મિત્રો શિવરાત્રીનો દિવસ હોય અને આપણી વિલેજ રસોઈ ટીમ બાફેલા શક્કરિયા અને રાજગરાનો શીરો બનાવવાના એ તો બને જ નહીં, તો આપણે એની શરૂઆત કરી દીધી છે. અને બીજી વાત કે આ રેસીપી આપણી હોટલમાં તો કદી નહીં જોયું હોય, તો આ ગામડામાં જ બને છે. અને રાજગરાનો શીરો એ અમારા ગામડાના વડીલોનો એક ફેવરેટ શીરો છે, તો આપણે આજે બનાવવાનો છે. અને મિત્રો આપણા ગોળ કટિંગ કરી રહ્યા છીએ. હવે મિત્રો આપણે તપેલું મેલી દઈશું, અંદર પાણી વેડી દઈશું, જેથી કરીને આપણા શક્કરિયા બફવાની શરૂઆત થઈ જાય. ઉપર વેડી દેતા તો પાણીને આપણે ગરમ થવા દઈશું થોડી વાર, અને ગરમ થાય એના પછી આપણે શક્કરિયા અંદર નાખી દઈશું. તો મિત્રો આમ તો બધા જ લોકો ગેસ પર શક્કરિયા બાફતા હોય છે, પણ આપણે આજ વાડીએ માટીની સુગંધ અને દેશી લાકડા ઉપર શક્કરિયા બાફવાના છે. તો જે આ શક્કરિયા બફાય તેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તો પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે શક્કરિયા નાખી દઈશું પાણીમાં. તો લાવો એસપી શક્કરિયા. તો આપણે શક્કરિયા પાણીમાં નાખી દઈએ. તો સીબુ ઢોકી દઈએ શક્કરિયા નાખીને. લાવો એસપી સીબુ લાય. તો મિત્રો આપણે જે શક્કરિયા બાફા મેક્યો હતો એ બફાઈ જશે કે નહીં આપણે ચેક કરી દઈએ. હવે કમ્પ્લીટ બફાઈ જાય તો આપણે તપેલા નીચે ઉતારી દઈએ. તો મિત્રો આપણા શક્કરિયા બફાઈને તૈયાર થઈ જશે. તો હવે વારો છે શીરો બનાવવાનો. તો આપણે રાજગરાને દળી કાઢીશું. મિક્સરને ચાલુ કરી નાખશું. તો મિત્રો આપણો રાજગરો દળીને તૈયાર થઈ જશે. તો હવે આપણે ઈસમાં કાઢ લે.
તો મિત્રો હવે આપણે રાજગરાનો શીરો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે તપેલું મૂકી દઈશું. અને અંદર આપણે ઘી પણ વેડી દઈશું. મિત્રો રાજગરો નાખ્યા પહેલા તમને જણાવી દઉં કે રાજગરાના શીરામાં ભરપૂર પોષણ હોય છે અને સાથે સાથે તેનો સ્વાદ પણ એવો હોય છે કે પેટ ભરાય પણ મન ના ભરાય. તો હવે આપણે રાજગરાને નાખી દઈએ. તો મિત્રો આપણો રાજગરો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગોળનું પાણી જે બનાવ્યું હતું એ હવે અંદર વેડી દઈશું. તો મિત્રો આપણો રાજગરાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે બદામ, કાજુ અને ધરાક લાવ્યા હતા એ હવે આપણે નાખી દઈશું અંદર. હલાવી દઈશું. તો મિત્રો હવે આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે થાળીમાં કાઢી દઈશું. તો મિત્રો જે સ્વાદ અને શાંતિના અહેસાસ માટે આપણે વાડીએ આવ્યા હતા તે સમય થઈ ગયો છે. તો આપણે જે શક્કરિયા અને રાજગરાનો શીરો બનાવ્યો હતો તે બનીને તૈયાર થઈ ગયો છે. અને હવે મિત્રોને આપણે આપી દઈશું અને તેનો સ્વાદ કેવો છે તે પણ આપણે મિત્રો પાસેથી જાણીશું. તો સૌથી પહેલા આપણે શક્કરિયા મિત્રોને આપી દઈશું. હવે શીરો પણ આપણે મિત્રોને આપી દઈશું. નાખી દો. એસપીન જોતો ચાલજો એનો થોડો. બસ. તો મિત્રો ચાખો અને સ્વાદ કેવો છે એ જણાવો. સરસ બન્યો શીરો. એક નંબર. એક નંબર સ્વાદ છે મિત્રો, મસ્ત બન્યો. અને સાથે શક્કરિયા એટલે સ્વાદ અલગ જ હોય. બહુ જ મસ્ત બન્યો. મિત્રો કુદરતી વાતાવરણ અને ખુલ્લું ખેતર અને ઉપરથી આપણું આ દેશી ભોજન, તો આનાથી બીજું શું જોઈએ આપણા જીવનમાં. તો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. તો મિત્રો આ બાફેલા શક્કરિયા અને રાજગરાનો વિડીયો તમને ગમ્યો હોય તો તમારી ફેમિલી અને મિત્રો સાથે શેર કરી દેજો. મિત્રો આવા જ રસોઈના વિડીયો જોવા માટે આપણી વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ વિડીયો તમે જોઈ લીધો, પણ ફરીથી તમે કઈ રસોઈનો વિડીયો જોવા માંગો છો તે ફટાફટ કમેન્ટ કરી દેજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોની સાથે. એક નંબર.